પેલાનો થોડું ચાખે એટલે પછી પેલું સમજાય. પેલું સમજાય. પણ આ તો આ રહી છે ને તો એને ખ્યાલ નથી આવતો કયું હોનું આગળ. હોનું જાણે છે કે આત્માનું સુખ સાચું, પણ તે હોનું કયું તે ઓળખે નહીં. તેથી અમે કહીએ છીએ કે વિષય જરા ખસી જુઓ ખબર પડશે. વિષયમાં સુખ હોવા પણ છે જ નહીં. ભાઈ જ નહીં વિષયમાં સુખ હતું નથી જ. દરાર પણ દરાર થઈ ગયું આમ બસ બસ કર્યા કરે. શું કે શું કહ્યું છે દરાર થઈને વલું વલું કરે ને બહુ મીઠું લાગે. જયારે છોડી દે ને ત્યારે બરાબર પાણી નીકળે. બહુ લિમિટેડ ટાઈમ માટે હોય છે અને છતાં છૂટે નહીં પાછું. એક તો સાચું સુખ નથી, એકદમ લિમિટેડ ટાઈમ માટે છે અને છતાં છૂટે નહીં. સુખ જ નથી, માન્યતા જ થાય. એ મૂર્ખ માણસોની માન્યતા છે. એમાં શું હતું હાથને આપીએ છીએ ને સુખ પડે તો જોડે આ ચોખ્ખે ચોખ્ખું દેખાય. ગંધવાળો જ છે ત્યાં. ગંધવાળા કઈ જો હિસાબ કરે બુદ્ધિશાળી માણસ છે ને તો ગંધવાળા બની જાય જ નહીં. હાથને હાથે કરીએ ને આપડે કેરા ખાવાના સુખ કરો, કેરી ખાવાના સુખ કરો, ગંધવાળો નથી. આ તો દરેક ગંધવાળા સુખ માન્યું આ હિસાબ માણસ તે સમજાતું. સતીશભાઈ પૂછે છે કે આ કેવી રીતે ખસાય, એનાથી કેવી રીતે ખસાય? ના એવું પેલું સમજે એક વાર આ ગંધવાળો છે. ગંધવાળો સમજે હા એ સમજ આવવી જોઈએ પેલા. એ પેલી સમજ આવી. અમને જ્ઞાનીઓ શું હોય એ બધું ઓપન દેખાય. કપડા પહેરેલા હોય તે કપડા વગર શરીર નાગુર દેખાય તેમ પહેલી દ્રષ્ટિએ. બીજી દ્રષ્ટિએ ચામડી સિવાયનું શરીર દેખાય. એટલે અમને અને અમને તો એ વાત સંભાળતા પેલા આમાં શું શું છે બધું મતી ચોગત બુદ્ધિ ફરી વળે. શું કેવો ગંધવાળો શું કેવું શું બધું બેભાન પણ ના હોય. હા બેભાન પણ ના હોય તરત બધું અને તે આ વિષય નથી. આ તો જાનવરો હોય બિચારા. ખાલી આ વિષય તો વિષય કોણ નામ કહેવાય કે પરવશપણે કરવું પડે. કાળ દ્રવ્ય ક્ષેત્રે કાળના ભાવના આધારે પરવશપણે કરવું પડે. જાનવર હોય બિચારા. પરવશતાથી ના કરે તો આસક્તિ. આસક્તિ જ કહેવાય ને. આ તો પ્રવૃત્તિ કરે. હા શોખથી કરે. એ બે પલંગ વેચા પેલા જોડે મૂકે મચ્છર ની આખી રાત આ તો કઈ ધંધો છે. મોક્ષે જવું હોય તો મોક્ષે જવાનું ત્યાં મોક્ષે જવાનું ત્યાં કેવા હોય આવા ના હોય. એકાંત એકાંત સૈયાના આસન એકાંત. પછી દ્રષ્ટિ ખીલે ને જ્યાં સુધી અંદર છે જે બાબતમાં તે બાબતમાં દ્રષ્ટિ ખીલે. અંદર છે બાબતમાં દ્રષ્ટિ ખીલે વધારે એનાથી દૂર રહે ત્યાં તો ચેત છૂટું થાય ત્યારે એની દ્રષ્ટિ ખીલતી જાય. પછી સમજાતું જાય. તમે એકાંત સૈયાસન કીધું ને એમાં પણ અંદરથી તો ગાંઠો ફૂટે ને. એકાંતમાં એકાંત હોય તો ગાંઠો તો ફૂટે ને અંદરથી. એકાંત સૈયાસન એટલે શું કે સૈયામાં કોઈ જોડે નહીં, આસનમાં કોઈ જોડે નહીં. સૈયામાં જોડે નહીં અને આસનમાં પણ સહયોગી ભાઈલો સ્પર્શ નહીં કોઈ. એ તો એટલા બધી માનતા હતા કે જે આસન પર આ પંચાયતી બેઠી તે આસન પર તું બેસી તું શકે તેને એનો સ્પર્શ વિચારવા એવી બધી માન્યતા. અત્યારે જીવન પેલી માન્યતાની વાત આપણે કરીએ એનો અર્થ નથી. અત્યારે તો એવું ચાલે સંપૂર્ણ મહામોહની કાળ છે. આ શું છે? મહામોહની કાળ નથી, મહામોહ. પેલું તો સ્થૂલ માં આવ્યું ને કે એ જે આસન પર બેઠી હોય ત્યાં ફરી બેસવાથી પણ અસર થાય છે. એ બહુ આમ કે એના કરતા વધુ તો અંદરનું છે ને. એ તો બહુ સ્થૂલમાં ગયું ને. એના કરતા અંદરનું જે ફૂટે જરા વધારે જોર મારે ને. અંદરનું ફૂટે બહારથી ફૂટે. બધું ન્યાયક સ્વભાવની બહાર છે. શું છે? ન્યાયક સ્વભાવનું જ્ઞેય છે બધું. હા ન્યાયક સ્વભાવનું જ્ઞેય છે. પછી આપણને શું હોય આપણો સ્વભાવ નાયક જો હોય ત્યાંથી કઈ ચાલી જાય.
પાછળ માથ બેઠી જાણી જાય. જાણી લે. રાત્રે કઈક મોખા કર્યો તો ખબર પડી જાય કે અહીં છે. વિષયમાં જ ક્યાં છે? વિષય તો કોને માટે છે? આ છે ભયંકર આખો દાડો મહેનત કરી બળતરા કમાવાનું સાધન છે. આપણે તો નિરાકુરતા ઉત્પન્ન થઈ છે એટલે આને જરૂર જ ક્યાં રહી? આ સુખની જરૂર જ નથી. આ આપણે આત્મા પ્રાપ્ત કર્યા આની જરૂરત જ નથી. એટલે આને મનમાં હજુ ઘૂસ્યું નથી, ખબર નથી, શું હિસાબ જ કર્યો નથી. નહીં તો હિંસા કોણ કરે? કેટલી હિંસા! ભગવાને જે હિંસાનું વર્ણન કરીએ ને તો માણસ મરી જાય એવું છે. લોક ગમે શું હિંસા છે, આપણે કોઈ વર્તા નથી કરતા. ભગવાનની દ્રષ્ટિ જુએ તો અનાશક્તિ હિંસા અનાશક્તિ બે ભેગું છે. પાંચેય મહાભારત તૂટે, એક વર્ષથી પાંચેય મહાભારત તૂટે. ત્યારે તો ખરું કામ થઈ ગયું. સુખે રહે છે ને ભયંકર સુખ. પણ આપણા જ્ઞાન લીધા પછી નિરાકુરતા વર્તાય છે ને છતાં આવી આસક્તિ રહી કેમ જાય છે? આ વિષયોમાં આસક્તિ રહે છે શા માટે? તો ભાઈ એ માલ ભર્યો છે હજુ એના મનમાં શ્રદ્ધા છે કે આમાં સુખ છે. એટલે જ્ઞાન પછી ખાલી એટલી બિલીફ જ ફેરવવાની છે. એ શ્રદ્ધા એવું છે ને, રાઈટ શ્રદ્ધા પૂરી ક્યારે બેઠી કહેવાય કે રોંગ શ્રદ્ધા બધી ઉઠી જાય તાર. અમે થોડી ઘણી ફેક્ટરી કરી બધી અમે ફેક્ટરી આ તો આ એક કરી આપવી જોઈએ. એક આ વિષયની બાબતમાં તમારે બધાને ફ્રેક્ચર કરી આપવી જોઈએ કે આનંદ વર્તાય ને તરત પછી. હા, પણ વિષયમાં તું કેટલું બોલ બહુ બોલું છું લોકોને ઘેરમાં બેસતું એમ કશું કર્યું. આસક્તિ બહુ ભારે ને પાછી પલી રહેલા માલ મારીને દાદા સ્કોપ નથી, અવકાશ જ નહીં આપે. અવકાશ જ આપે નથી. આ નહીં હોય તો જીવા છે નહીં એવું બાંધી ગયા. એને જીતે તેને 3 લોકના નાથ થતા રાજી થાય. શું કહે? 3 લોકના ના થાય છે. આમાં છે નહીં કશું. લોકો એવી માન્યતા રોંગ માન્યતા બિલીફ કરી નાખી છે. કશું જ નથી આમાં, સુખ જ નથી. જલેબીમાં સુખ છે, પેડામાં સુખ છે, ચેવડામાં સુખ છે, આમાં સુખ નથી. જલેબી સુગંધી એવું આવે નહીં, સ્પર્શે સારું હોય નહીં, સ્વાદે આવે. સ્વાદ પાંચેય બધું સારું. આંખથી દેખી ગમે અને મારું ખાઈએ તે કડકડ બોલે તે કોનમાં સાંભળવાનું ગમે. પાંચેય ઇન્દ્રિયો સારું ગમે. જલેબી તાજી તાજી ખાય અને આમાં તો બધી ઇન્દ્રિયો કામ લેવા જાય તો બધી પાછો પડી જાય. નાકથી જોવા જાય તો ગભરામણ છૂટી જાય, નાકથી ઓળવા જાય તો ગભરામણ છૂટી જાય, જીભથી ચાખવા જાય તો ગભરામણ છૂટી જાય. તો આમાં એકચ્યુઅલી જે આનંદ લેવાય છે એ અહંકાર જ લે છે. માનેલું તે રોંગ બિલીફ કરી એમાં કદાચ દરા થયેલી થઈ શું કરતો હતો? ભલો કોઈ બેઠો હોય ત્યાર પછી ગભરાવું મનમાં, પછી બંધ રાખવું. કોઈ ગયું એ કૃપાળુદેવ કહ્યું કે આના જેવું સુખ છે તમારથી જેવું. વિષય સુખથી દૂર રહેવા માટે જે પ્રયત્ન કરવામાં આવે, વિષય સુખથી દૂર રહેવા માટે પ્રયત્ન કરવામાં આવે એને પુરુષાર્થ કહેવાય. સ્ત્રી સાથે રહેતા હોઈએ ને આપણે, સુખ જ નથી. એ ખાલી માન્યતા ભ્રાંત રીત છે. કેવું એ સુખ જ નથી. સુખ તો નથી. એ તો પહેલા સુખ ક્યારે કહેવાય કે વાંકે દીઠું ગમે, એ વસ્તુ નાકે સૂગવું ગમે, જીભથી ચાક્યું ગમે, પરથી સુવાળું ગમે, અને કોનથી સંભળાય તે ગમે અને મનને ગમે. પાછું બધા આના પાછા પડી ગયા. થોડું વર્ણન કરી જોઈએ. જગત વ્યવહારના માટે કામ નથી. જગત વ્યવહારમાં આવું વર્ણન કરીને ચાલે. વ્યવહારમાં આવું લખાય નહીં. જગત વ્યવહારના લોકોને દુઃખ થાય, કારણ કે એટલું અવલંબન છે. બિચારા લઈ લીધું અવલંબન છે. આ તો જયારે જ્ઞાન હોય તેની વાત કરે ને એટલી વાત જ ના કરે. અને ના કોઈને સુખને માટે નહીં, વિષય માટે નહીં, પણ છોકરા માટે હોય તો વાત નહીં છે. એક ઈચ્છા છે નહીં. ઉત્તરેષણા શું કહ્યું? હા, ઈચ્છા છે ને. ઈચ્છા તમારા પૂરતી ઠીક છે. આ તો નિરર્થક યુઝલેસ જે કૂતરા કૂતરીને સમજે. જય
હા જાણી રાખવાની. જ્ઞાનને જાળી રાખવું. જ્ઞાન જાણવાનું છે અને જાણેલું જયારે દર્શનમાં આવે છે, ત્યારે બિલીફમાં આવે છે, ત્યારે પછી પેલું બધું ઉડી જાય. ત્યારે ત્યારે બધું ઉડી જાય. દર્શનમાં આવે છે ત્યારે આ જ્ઞાન હું કહું છું કે આની જરૂરિયાત નથી. આની આ આવું છે એમ કે કઈ જરૂરિયાત ક્યાં સુધી કહેવાય કે જેમાં ઇન્દ્રિયો પણ ખુશ હોય. શું કહ્યું? ઇન્દ્રિયો પણ ખુશ હોય. જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો બધી ખુશ હોય. આ તો ત્યાં ઇન્દ્રિયો પણ કંટાળે. આ તો આપણે બહુ ચર્ચા નથી કરતા. શું કારણ છે કે આ લોકો બહારનું દ્રષ્ટિ છોડે તો બહુ બહારની દ્રષ્ટિ, બહાર જે દેખત ગુડી થાય છે તે ના થાય એટલે બહુ થઈ ગયું. આપણે શું કહ્યું? બહાર દ્રષ્ટિ બગડી પ્રતિક્રમણ કરી શું કહે? પ્રતિક્રમણ કર્યું. પછી આ છોડવાનું નથી કહેતા આપણે. કારણ કે છોડવાનું કહેતા પેલું પાછું બગડી જાય. પછી એના કરતા પેલું બગાડે નહીં તો આનો વધો નથી, વિષયનો વધો નથી ભગવાન. સ્વસન થઈ જાય ને એ સ્વચ્છંદ થઈ જાય ને, પછી સ્વચ્છંદ થઈ જાય ને. શું થઈ જાય? આપણે છોડવાનો એનો વાંધો નથી, વાંધો નથી એટલે સ્વચ્છંદ થઈ જાય ને. વાંધો નથી એટલે એનો અર્થ જ છે. તેથી જ આપણે પુસ્તકમાં લખ્યું છે વિષયનો વાંધો નથી. આમાં સુખ છે કે આમાં સુખ છે તપાસી જવું જોઈએ, ડિસિઝન લાવવું જોઈએ. અને આ સુખ ખરું સુખ નથી અને પેલું ખરું સુખ છે એવું આપણને ભાન થવું જોઈએ. એ આત્માનું ભાન કહેવાય. શું કહેવાય? આત્માનું ભાન. આત્માનું ભાન. આ તો બે ચાલુ હોય ત્યાંથી ખબર ખરું સુખ નું ખબર ના પડે. હમણાં જેવા ધરતા ખબર પડી જાય. આપણને વાંધો નથી, પણ એ વિષય સુખ માને એટલે એટલું એનું આવરણ તો આવવાનું જ ને. વિષય સુખ ભોગવે એટલે એટલું આવરણ, એટલું એને ખોટ તો જવાની જ ને. જેટલું ચાર્જ થયેલું છે એને આપણે વાંધો ના. દાદા પણ ચાર થશે ચહેરા કેવી રીતે? એ તો સહજ ઘરમાં રહેતા હોઈએ, સ્ત્રી સાથે રહેતા હોઈએ એટલે એ તો સહજ થઈ ગયેલું હોય છે ઘણી વખત. તો એ ચાર કેવાય? ચાર થી બાર નહીં થાય. ચાર થી બાર થાય તેથી અમે છૂટ મેળવી જવાબદારી કોઈ આવી છૂટ આપી નથી ને. નથી આપી નથી. બહુ સ્ટ્રિક્ટ છે આમાં તો. હા, અમારે એમાં તો બહુ સ્ટ્રિક્ટ છે. ખાસ તો બાર પર જ એ છે. સ્ત્રીક છે એટલે લોકો પામતા નથી. સત્ય હકીકત નહીં જાણવાથી સ્ત્રીક આમાં થાય છે એટલે લોકો પામતા નથી. સંસારીઓ એમ જ કે છે કે આપણે સંસારી આપણું કલ્યાણ થાય જ નહીં એવું માની ગયા. પણ એ સ્ત્રીક પણ ખોટું છે. અમે જ્ઞાનથી જુદી જતી જોઈ. જેટલા વખત ડિસ્ચાર્જ થાય તો એટલો આવડ દાદા વધે નહીં. આપણું ધ્યાન ના હોય. અમારી આજ્ઞા હોય ને અમે ના કહ્યું જ નથી ને. ના કહ્યું શું થાય બધા મોટો તોફાન થાય તો તમે જો આ ના કહ્યું હોય તો મોટું તોફાન થઈ જાય. આ તો અમે કઈ મોક્ષે જવું છે ને હા એટલે મેં કહ્યું કે પછી મોટું તોફાન થાય, બહુ ધીરા થાય, મોટી ઘર ઉભો થઈ જાય. અમે કહીએ ને કોઈ નહીં એવું દુઃખ થાય એવું મને અત્યાર સુધી ધ્વન થતો દાદા. અત્યાર સુધી હમણાં ખુલ્યો. અત્યાર સુધી હું ધ્વનમાં જ હતો. અત્યાર સુધી આ બાબતમાં દ્વંદ્વમાં જ હતો કે આ વિષય સુખ જે તમે વાત કરેલી તો મને બરાબર લાગતું કે આવરણ આવે એવું લાગતું હતું મને કે આવરણ જ છે. જગતે જોયું છે તેના કરતા નવી જાતનું જોઈ રહ્યું. શું કહ્યું? તો હું તો આજ્ઞા આપું ને તો આપું ને ભાઈ કે તીર્થંકરો જે જ્ઞાન જોયું તે જ જ્ઞાન જોયું. શું કહ્યું? જગતના લોકોએ જોયું નથી, કોઈ જ્ઞાનીએ જોયું નથી. શું કહ્યું? ચાર મેં તો કેવી રીતે આપી છે કે બાર દ્રષ્ટિ પછી બગડે નહીં, બગડી વધુ જાય છે. બરાબર. એક જ તમને જગ્યાનું સ્થાન થઈ ગયું નક્કી. જો પછી અલાવ કરી પણ દાદા એ તો પણ આ તો ફક્ત આત્મા સુખ છે કે કયું સુખ છે જાણવા માટે તમને આપે છે, તપાસ કરવા માટે. કેટલા ત્યાં સુખ આમાંથી આવ્યું દાદા એ તો ખબર પડે જ છે આવે. એ તો ખબર પડે જ છે આવે. હા પણ છતાં થઈ જાય ને, છતાં થઈ જાય છે. આ જ્ઞાન અક્રમ વિજ્ઞાન છે, બહુ જુદું વિજ્ઞાન. શું ભાઈ? નહીં તો એક ડિસ્ચાર્જ ના ચાલે. હા બસ મેં તો આખી જિંદગીના ડિસ્ચાર્જ ચલાવી દીધા. આ
અક્રમ વિજ્ઞાન છે. આપણે વિજ્ઞાન એટલે શું, એને કોઈ ના પહોંચવું પડે. બરાબર. તેથી પુસ્તકમાં ચોખ્ખે મળે લખ્યું છે કે આખા જગતે જેને વિષય વિષ છે એમ કહ્યું છે, એમને વિષય વિષ નથી એમ કહ્યું. શું કહ્યું? વિષય વિષ નથી. પુસ્તકમાં નહીં લખ્યું વિષય લખ્યું છે ને, વિષયમાં નિલેશભાઈ વિષ છે. એથી તાર હિન્દુ સાધુઓ જાણે કે અમે તરી ગયા, આ સંસાર ડૂબી ગયા, અમે ડૂબી ગયા. અરે માં તે થયો નથી કોઈ બાપો, અને તું ડૂબ્યો નથી. શું કામ ભર્યું? બહુ જો ડૂબાડતી હોય તો ભગવાન પહેણા જ નહીં ને. શું કામ પહેણા? બહુ નહીં ડૂબાય, તારી આણ સમજણ ડૂબાડે. શું કહ્યું? આણ સમજ્યા. તું જેવી રીતે આરાધન કરવું મને કરવું એ જાણતો નથી, એ તારી ડબાડે. બહુ મોટી અણસમજણ, અણસમજ બહુ મોટી છે. પણ છેવટે એમને છે તે છૂટું થવું પડ્યું. 42 વર્ષે એમને રહ્યા સ્ત્રી સાથે થોડી એવું થઈ. 42 વર્ષ આપણે કઈ 15 વર્ષ પાસે થોડી મન વિચન કાયાથી છૂટી જાય. બહુ છેલ્લા 15 વર્ષ છેલ્લો દસકો નીકળે ને તો મેં તો પણ હોવું જોઈએ. આમ શું હવે ઉદય ક્યારે આવે? જયારે જ્ઞાન એનું સાંભળો તારે ઉદય આવે. હંમેશા જ્ઞાન વગર દર્શન થાય નહીં. દર્શન થાય નહીં ત્યાં સુધી રોંગ બિલીફ છૂટે નહીં. હવે આવા છોકરાઓને કે છે મારે પાણી ના પાણી શું કહું પાણી કે મારે નથી પાણવું તો બહુ બહુ હાથે હાથે તે શાંતિ ગઈ. બહુ સારી નથી. એના જેવી પદ્ધત નહીં કે જે ઉદય આવ્યું છે એના જેવી કોઈ પદ્ધત ફાયદો જોડે સહી કરવાનું તો પરવસ્તા લાવે. શું કરે? પરવસ્તા લાવે ફાયદો જોડે. કારણ દ્રવ્ય ક્ષેત્રકાર ભાવ બે બંને જુદા જુદા જુદા. હવે આ ગાળો થી ગઈ ગઈ ક્યારે પહોંચે? આ ગાળો એના કરતા છોકરા મજા ના કૃપા જ નહીં, કરાર જ નહીં. એ કે કરાર કરવો નથી છતાં છે. કરાર કર્યા છે ત્યારે કહું છું પૂરા કરો. માર થઈને પૂરા કરો. કરાર નથી કરવા છતો એ અટકાયત નથી. એ કે છે કરાર નથી કરવા તો અટકાયત નથી. ડ્રોઈંગ કોણ ખાડા પડે? ગળો દેખાય તો ખાડો પડે. આપણે એવી ગરમી નહીં લાગતી. ગરમી લાગતી તો ઠંડક રાખીએ. આ ગરમી લાગે છે ને? ના જરાય કેવું શું પડશે? આમ અરજ જાતનું આ બધાને અત્યારે છે ને અત્યારે ખાઈ નથી એટલે શું બોલશે? ભાઈ ની જોડે શું ખાવે પણ આપણને કે આપણે કહીએ મારે ભાઈબંધ ત્યાં ચાર ચાર એક નહીં જવાનું હતા તમારે તો શું થાય? પછી ભગવાનના કાબુ ના આવ્યો તારી કાબુ રહેવાનો વખત મારો આવ્યો. કરાર કર્યા છે. કરાર કર્યા છે શું કરે? અમે કશું વાંધો નહીં કરતું. કહીશું અમે 2 પૈણ એમ કહીશું મને કહીને પૈણ 4 પૈણ પણ બહાર જોઈ નહીં. દક્ષિણા રૈયા ડોર કહેવાય. શું કહેવાય? રૈયા ડોર થવું તેના કરતા હું કહું 4 પૈણ મારી ડુબરું પણ કઈ કે પૈણ આશીર્વાદ આપે. ખોટું કહું છું? કોઈ આપી છે? કોઈ પુસ્તકમાં નહીં દાદા. આ અમે નહીં લખ્યું. આપી છે જ નહીં ને. માસી રીતે મોટ ભાગે જાય બિચારે. આ રોગ તો ભરેલા છે. જોખમ દેતા એવું મારી કઈ નહીં કહેવાય. એવું મારી કઈ કહેવાય. આપણે બહુ મોટું જોખમ દીધું. થોડી શંકા રે કે ક્રમિક માર્ગમાં અક્રમમાં આ છૂટમાં થાય થોડી શંકા સમાધાન થાય એના માટે પૂછવું પડે. બહુ વિજ્ઞાન છે. અને પછી એક નહીં તમને કહું છું તમે પરમ દિવસે કહ્યું હતું ને કે આ 3 વેદનો બધો ડખો છે. હા 3 વેદ. આ 3 વેદનો બધો ડખો છે. આ ડખો જ બધો 3 વેદ નો છે. અને જો આ દાર્શનિકો એમ કહ્યું હોત કે આ ખોરાક છે અને ખોરાક તરીકે લો, વેદ તરીકે ના લેશો. ખોરાક તરીકે લો અને વેદ તરીકે ના લેશો ભૂખ સમાવવા માટે તો આ અડધા ડખા ઓછા થઈ જશે. લાગેલી ભૂખ સમાવો. પુરાણ એ ભૂખ છે. પૂરણ કરવાનું એ બધી ભૂખ. વેદ તરીકે નહીં લેવાનું એનું શું તમે શું કહેવા માંગો છો? વેદ તરીકે નહીં લેવાનું એનું શું કહેવા માંગો છો? લોકો વેદે છે એટલે ટેસ્ટ ચાખે છે. ટેસ્ટ ચાખવું એ ભૂખ ના કહેવાય. ટેસ્ટ ચાખવું એ ભૂખ ના કહેવાય. તો પૂરો ભાવ જ નહીં. ભૂખ મટાડવા માટે રોટલો નું શાક ખાવાનું છે. ટેસ્ટ ને માટે નહીં. અને ટેસ્ટ ને માટે જોવા જઈશું રોટલો શાક ભાવ છે માટે વેદ થઈ ગયો. શું થયું? વેદ તેથી થઈ ગયો.
લોકો વેદના માટે જ વાપરે છે, તો કરી ભૂખના માટે વાપરે, એટલું ડાવર થઈ જાય તો પછી મારું કઈ કહેવું જ ના પડે એમ તો. ના એ બાજુ જોયું નહીં, હું તો બહુ ડાયર થઈ ગયો. લોકો વેદ કઈ વેદ થી આ બધું જગત પડે છે બરોબર. બીજા છોકરાઓ કે તમારું સપના થોડું છે, હું તમને કશું ના કહું. તમારા ઘરના લોકો મને કઈ બ્લેમ કરે એવું ના કહું. હા હું તો જ્ઞાન કહું. આ જ્ઞાન છે, હા આ પરિણામ છે. આમ છે, આની જવાબદારી એટલી છે, આની આમ છે એવું કહું. પછી કેસમાં 4 મહિને શું કહે પાણી બહાર જોઈ નહીં હરિયો નથી. બહાર જોવાનું બહુ જોખમ થાય. બહાર જોવાનું જોખમ થાય છે કે નહીં? ઘણી ઘણી હા ઘણી 4 મહિને કે મરે કોઈ મરે ગયા તેને કેટલી ઉપાધિ ભયંકર પરવસતા છે. હે ભયંકર પરવસતા. એ પરવસતા તો આપણે લખાવી નથી. માથી હવે અવિવેક ના થતા અવિધું થાય. શાક મને કહું છું આ ચાલે ને કેમ લાવ્યા મારા ખાવું થઈ ગયો ને આમ ખાબું આમ હા. નક્કી જ ના કર્યા તારો વેતો તને હતું ને? તેના હારું કરાર કર્યા પછી આપડે બેસી રહ્યું આ તો જ્ઞાનની વાત છે. એટલા હારું ના જ્ઞાન હારું અક્રમણમાં સ્થિર જ રહે છે. ભલે મનમાં એટલા વ્યવસ્થિત કરી થઈ જવું એવું જાય. સવારે ઊંઘમાંથી ઉઠ્યા હતા તો શાક લઈ આવો. આપણે ઊંઘમાંથી ઉઠ્યા હતા તો શાક લઈ આવો. આ આવું છે. કરાર કર્યા છે ને? કરાર કર્યા છે. કરાર એગ્રીમેન્ટ તને લાગ્યું એ ભૂલ થઈ ગઈ? જ્યાં કરાર પેલા પેલામાં ચટકી નાખી કોર્ટમાં જમાઈ દીધું. ચટકી ના હે નહીં આમાં ચટકી ના હે નહીં. કોર્ટો એમ ના કરો. નરી પરવસતા જ્ઞાન તો સાંભળેલું બધું. એમાં કસર કરવા આવે છે વ્યવસ્થિત કામ છે. ના. ઊંચો કરો ઊંચો ના થતો હોય કે ઊંચો કરો ઊંચો નહીં થતો તક ના કરો. જો કરાર કરે સારું. હા એની જોડે કરાર કરેલા દાદા. હા ગયા તાજ મને જેવી થઈ આટલા બધા તમને કે 8 વર્ષ થયા. કરાર તો તે તરફ કોઈ જમડો લઈને આવ્યો અમારે એ પર્વત ના હોય તો મેં ઈચ્છા થાય તો ઉગાડું પછી નવાજની થઈ જઈ. એવું તો ઈચ્છા ના થાય ને. શંકા જ રહ્યા કરે ને. શંકા છે. આટલી જવાબદારી પછી એમ લોકો સમજીને ના કરે કામ કરી દે. આખા જગતે વિષ કરી દે. 20 કરું. હા જો એ થઈ જાય ને ખાવાનું ના પામે. હે ઉપવાસ કરે. હા તો દુઃખ છે. પશ્ચાતાપ.